જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં રાજકુંવરબાઈનો એક વાર્તા પ્રસંગ જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવતા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. રાજકુંવરબાઈ વરસોડા ગામના ગરાસિયા રાજપૂતાણી હતા. તેમના પતિનું નામ વાઘજીભાઈ, જે સ્વભાવે દુષ્ટ, ક્રોધી અને તામસી હતા. આ વાઘજીભાઈને જોવા માત્રથી જ ડર લાગે એવા હતા. ગામમાં સૌ કોઈ તેનાથી ડરતા હતા, પરંતુ તેમના સ્ત્રી રાજકુંવરબાઈ પરમ ભગવદીઓના સંગે શ્રી ગોકુલેશ પ્રભુને શરણે આવ્યા અને શ્રી ગોકુલેશ પ્રભુના કૃપાપાત્ર અને સ્વરૂપાસક્ત સેવક થયા. એક વખત કૃષ્ણ ભટ્ટ શ્રી ગોકુલથી ગુજરાત જતા હતા. તે શ્રી ગોકુલેશ પ્રભુ પાસે વિદાય લેવા આવ્યા અને વિનંતી કરી કે કૃપાનાથ, હું ગુજરાત જઈ રહ્યો છું, કંઈ આજ્ઞા હોય તો જણાવો કૃપાનાથ. ત્યારે આપશ્રીએ આજ્ઞા કરી કે એક પત્ર લઈ જાઓ. વરસોડા ગામમાં રાજકુંવરબાઈ રહે છે, તેમને આ પત્ર આપજો અને અમારા આશીર્વાદ કહેજો. પત્ર લઈને કૃષ્ણ ભટ્ટ વરસોડા ગામમાં આવ્યા. અહીં શ્રી ગુસાઈજીના એક સેવક આનંદીભાઈ રહેતા હતા. તેમના ઘરે કૃષ્ણ ભટ્ટે મુકામ કર્યો. તેમણે આનંદીભાઈને કહ્યું કે શ્રી ગોકુલથી શ્રી ગોકુલેશ પ્રભુએ એક પત્ર આપ્યો છે અને રાજકુંવરબાઈને હાથો હાથ આપવાનો અને આજ્ઞા કરી છે. ત્યારે આનંદીભાઈએ કહ્યું કે રાજકુંવરબાઈના પતિ વાઘજીભાઈ રજપૂત તો અતિ દુષ્ટ અને ઉગ્ર સ્વભાવના છે. જોતા તો સાક્ષાત યમદૂત જેવા લાગે. ગામમાં કોઈ એમનું નામ લઈ શકતું નથી. આથી રાજકુંવરબાઈને તો રૂબરૂ કેમ રીતે મળી શકાય. ત્યારે કૃષ્ણ ભટ્ટે કહ્યું કે આપણે આ બાબતમાં કોઈ ચિંતા કરવાની નથી. આપણા માથે તો સર્વસમર્થ સ્વામી શ્રી ગોકુલેશ પ્રભુ બિરાજે છે. આપણે તો માત્ર આજ્ઞાનું પાલન જ કરવાનું છે, માટે ડર રાખ્યા વગર તેમના ઘરે ચાલો. આમ કહીને કૃષ્ણ ભટ્ટ આનંદીભાઈને સાથે લઈને રાજકુંવરબાઈના ઘરે આવ્યા. તે સમયે વાઘજીભાઈ ઘરે ન હતા. કૃષ્ણ ભટ્ટે શ્રી ગોકુલેશ પ્રભુનો પત્ર રાજકુંવરબાઈના હાથમાં આપ્યો અને શ્રી ગોકુલેશ પ્રભુના આશીર્વાદ કહ્યા. રાજકુંવરબાઈએ આ બંને વૈષ્ણવોનો સત્કાર કરીને સન્માનપૂર્વક ઘરમાં બેસાડ્યા. શ્રી ગોકુલેશ પ્રભુને પત્રને એક ચોકી ઉપર પધરાવીને દંડવત પ્રણામ કર્યા અને શ્રી ગોકુલેશ પ્રભુના સર્વ સમાચાર પૂછ્યા. ત્યારબાદ આ વૈષ્ણવોનું સારી રીતે સમાધાન કર્યું. એટલામાં તો તેમના પતિ આવવાનો સમય થતાં બંને વૈષ્ણવોને ઘરની બહાર ચબૂતરા પાસે બેસવા વિનંતી કરી. એટલામાં વાઘજીભાઈ ઘોડા ઉપર બેસીને બહારથી આવ્યા. આ બંનેને ચબૂતરા પાસે બેઠેલા જોઈને ઘરમાં જઈને સ્ત્રીને પૂછ્યું કે આ બંને કોણ છે, શા માટે અહીં આવ્યા છે. ત્યારે રાજકુંવરબાઈએ કહ્યું કે તેઓ બંને વૈષ્ણવ છે અને શ્રી ગોકુલથી આવ્યા છે. શ્રી ગોકુલેશ પ્રભુનો પત્ર પણ સાથે લાવ્યા છે તથા આપણને શ્રી ગોકુલેશ પ્રભુએ આશીર્વાદ કહેવડાવ્યા છે. વાઘજીભાઈ શ્રી ગોકુલેશ પ્રભુનો પત્ર લઈને બહાર આવ્યા અને કૃષ્ણ ભટ્ટને કહ્યું, તમે આ પત્ર અમને વાંચી સંભળાવો, અમને તો વાંચતા આવડતું નથી. ત્યારે કૃષ્ણ ભટ્ટે શ્રી ગોકુલેશ પ્રભુનો પત્રને વાંચીને સંભળાવ્યો. શ્રી ગોકુલેશ પ્રભુનો પત્ર વચનામૃતનું શ્રવણ કરતાં જ વાઘજીભાઈનો દુષ્ટ સ્વભાવ તત્કાલ બદલાઈ ગયો અને હૃદય કોમળ બની ગયું. બંને વૈષ્ણવને વિનયપૂર્વક દંડવત પ્રણામ કર્યા અને પ્રસન્નતાપૂર્વક આદર સન્માન સહિત ઘરમાં પધરાવી લાવ્યા. વાઘજીભાઈનું હૃદય પરિવર્તન જોઈને આનંદીભાઈ તો આશ્ચર્યચકિત થઈ ગયા અને કૃષ્ણ ભટ્ટને કહ્યું કે આપણા પ્રાણ પ્રિય શ્રી ગોકુલેશ પ્રભુનો જ આ પ્રગટ પ્રતાપ છે
આ કાર્ય શ્રી ગોકુલેશ પ્રભુની કૃપા સિવાય શક્ય જ નથી. વર્ષોળાથી વિદાય લેતા સમયે કૃષ્ણ ભટ્ટને વાઘજીભાઈએ દીનતાપૂર્વક 2 હાથ જોડીને વિનંતી કરી કે મારા મસ્તક ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપો કે હું જેમ બને તેમ જલ્દી શ્રી ગોકુલ આવું અને શ્રી ગોકુલેશ પ્રભુના દર્શન કરું. કૃષ્ણ ભટ્ટે શ્રી ગોકુલેશ પ્રભુની કાનીથી શુભકામના પ્રદાન કરી અને પછી પોતાના ઘરે જવા વિદાય થયા. આ રાજકુંવરબાઈ અને વાઘજીભાઈ શ્રી ગોકુલેશ પ્રભુના પરમ કૃપા પાત્ર અને સ્વરૂપાસક્ત ભગવદીઓ હતા. શ્રી ગોકુલેશ પ્રભુના પ્રતાપ બળે વાઘજીભાઈ જેવા અતિ દુષ્ટ જીવોનો પણ અંગીકાર થયો હતો. આવા ભાગ્યવાન ભગવદીઓનો ભાવ અને ભાગ્યનું તો શું વર્ણન કરીએ. તો આ સાથે જ આપણા આજના વાર્તા પ્રસંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા પ્રસંગો સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.